તો અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે વરસાદ રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ સહિતના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે। રાજુલા, જાફરાબાદ શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ, ખાંભા તાલુકાના ગામડાઓમાં પણ વરસાદ, અમરેલી શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા। દરિયાકાંઠે ભારે આગાહીને લઈને રાત્રે તંત્ર દ્વારા ચેતવણીઓ આપવામાં આવી। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે। ધરતીપુત્રોની સ્થિતિ અત્યંત કફોડી છે। ખેડૂતો પાયમાલીની કગાર પર છે। તો કમોસમી વરસાદે વલસાડ જિલ્લામાં પણ કહેર વર્તાવ્યો। સતત 4 દિવસ સુધી વરસાદ વરસતા ખેતી પાકને વ્યાપક નુકસાન થયું, જેથી ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। કમોસમી વરસાદ પડતા મગફળીના તૈયાર થયેલા પાકને પણ નુકસાન થયું। ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી અને ડાંગરનો પાક તૈયાર કર્યો, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોએ કરેલી મહેનત પર પાણી ફેરવી દીધું, જેથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો। જિલ્લા ખેડૂત સંઘે જિલ્લામાં વરસાદથી થયેલી નુકસાનીનું તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરી। રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુચક્રમાં જે પરિવર્તન આવ્યું છે, તેનાથી ખેતી પાકોને થતા નુકસાન અંગે કૃષિ તજજ્ઞ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। ડાંગરના પાકને ભયંકર નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો ડાંગર જે સિઝન પ્રમાણે લણી લેવો જોઈએ તે લણી શક્યા નથી, કારણ કે ખેતરમાં પુષ્કળ પાણી હોય છે। ડાંગર પાકી ગયું છે અને અત્યારે એ કોહવાઈ જવાના પરિસ્થિતિમાં છે, એટલે ખેડૂતો આર્થિક રીતે ઘણા પાયમાલ થયા છે। સરકારને મારી વિનંતી છે કે કોઈ પણ સંજોગોમાં સર્વે કરાવી ખેડૂતોને રાહત મળે એવા પ્રયત્નો કરવા જોઈએ। તરફ વરસાદ જઈ રહ્યો છે અને નોનસ્ટોપ કોઈ પણ દિવસ કોઈ પણ ખેતી કાર્ય કરવા માટે કોઈ ગાળો આપતા નથી। આને લઈને ડાંગર, શાકભાજી, ચીકુના પાકમાં પણ પુષ્કળ નુકસાન છે। બધા ચીકુ પડી ગયા છે અને આ જે પ્રમાણે વાતાવરણ છે એને લઈને ફંગસ અને રોગ જીવાતનું પ્રમાણ એટલું વધશે કે લગભગ 100% પાક નિષ્ફળ વલસાડ જિલ્લામાં ગયો છે। તો જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદે તાંડવ સર્જી દીધું, જેના કારણે મગફળી અને અન્ય પાકોને મોટું નુકસાન થયું। ખેડૂતોની બેહાલી અને લાચારીના આ દ્રશ્યો જૂનાગઢના અગતરાઈ ગામના છે, જ્યાં અણધારી આફતથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા। તૈયાર મગફળી પર માવઠાનું પાણી પડતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો। કમોસમી વરસાદ પડતા મગફળીના તૈયાર પાકને નુકસાન થયું। ખેડૂતોએ રાત દિવસ જે મહેનત કરી અને મગફળીનો પાક તૈયાર કર્યો, એ કમોસમી વરસાદ થતાં પલળી ગયો અને આ મગફળી પલળી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। પશુઓનો ઘાસચારો પણ પલળી ગયો। 1 વીઘા દીઠ ખેડૂતોએ 15,000 થી 17,000નો બિયારણ ખર્ચ પણ હવે માથે પડ્યો છે। સરકાર તાત્કાલિક સર્વે કરી વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે। અમે મગફળી વાવી છે, પછી પાથરા પડ્યા છે, કોઈ ભર કરેલા છે અને પારાવાર નુકસાની થઈ છે ખેડૂતોને, કે જેનું કોઈ મગજ જ કામ નથી કરતું। એટલી બધી નુકસાની થઈ કે આમાં હું કામ કરવું, કેટલા દિવસે કામ થશે અને નવું વાવેતર ક્યારે થશે એ પણ કાંઈ ખબર નથી રહેતી। સરકાર પાસે શું રાહતની માંગણી? સરકાર પાસે જો ઝડપથી સર્વે કરે અને ખેડૂતોને રાહત આપે તો ઘણો બધો ફાયદો થાય। વાવેતર કરેલું, શરૂઆતમાં એ મગફળી અમારી ઉપર પાણી ફરી ગયું, બરાબર પાયમાલ થઈ ગયા અને અત્યારે પાક તૈયાર થયો એ પાયમાલ થઈ ગયા। અત્યારે મેં ભોર ઢાંકીને રાખેલા છે તો એ 50% હાથમાં આવે એમ નથી અને મજૂરીનો કોઈ આર નથી, મજૂરો મળતા નથી અને અમે તો હાવ બરબાદ થઈ ગયા। હવે સરકાર જો આમાં અમારા પ્રત્યે કાંઈ લાગણી જાહેર કરે અને રાહ પેકેટ આવે એવી અમારી નમ્ર વિનંતી। એક તરફ જ્યારે વરસાદની સિઝન હવે પૂર્ણ થવા જઈ રહી છે અને શિયાળાની શરૂઆત થવાની છે, પરંતુ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું અને તેને જ પગલે ખેડૂતોને પડતા ઉપર અત્યારે હાલ પાટવું પડે તેવી સ્થિતિ થઈ રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે હાલ જૂનાગઢ હાઈવે પાસેના દ્રશ્યો છે કે જ્યાં તમામ ખેડૂતો જે છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેની પાછળનું કારણ જે છે તે છેલ્લા દિવસોમાં જે રીતે વાતાવરણનો પલટો આવ્યો અને એકાએક આગામી 5 દિવસો સુધી આ વરસાદ જે છે તે મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે પાયમાલીની સ્થિતિ જે છે તે ખેડૂતોને ભોગવવી પડી છે તેવા પ્રકારની દ્રશ્યો છે। તમામ જગ્યાએ અત્યારે હાલ મગફળીનો પાક વાવેલો હતો તેને લણી લેવામાં આવ્યો, પરંતુ તેની ઉપર હવે જ્યારે ઢાંકવાની સ્થિતિ પડી છે ત્યારે ઢાંકી ન શકાય અને તેમાં પણ પાણી ઘૂસી જાય તેવા પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। ત્યારે સત્વરે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે